આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ વિશ્વ અગત્યના સમાચાર। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિષ્ણુ શાંતિ યજ્ઞ હોમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં વિષ્ણુ શાંતિ યજ્ઞ હોમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય નેતા અને વડોદરા શહેર પોલીસ કમિશનર અને તેમજ મોટી સંખ્યામાં ભક્તો વિષ્ણુ શાંતિ યજ્ઞ હોમમાં જોડાયા હતા અને આહુતિ આપી હતી। તેમજ અન્ય રાજકીય નેતાઓ પણ વિષ્ણુ શાંતિ યજ્ઞ હોમમાં હાજરી આપીને આકૃતિ આપવામાં આવી હતી અને અનોખી રીતે નવા વર્ષની શરૂઆત કરી હતી। તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા વિષ્ણુ શાંતિ યજ્ઞ હોમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇસ્કોન મંદિરમાં પ્રમુખ નિત્યાનંદ સ્વામી સહિત તમામ સભ્યોના સહયોગથી વિષ્ણુ શાંતિ યજ્ઞ હોમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંख्या में हाजिरी આપી હતી। मंदिर में विष्णु यज्ञ का आयोजन किया जा रहा है, जो वर्षों से हो रहा है और यज्ञ का मतलब यह है कि सब को भगवान सम्मति दें, स्वस्थ और कुशल रहें, अपनी रीति से, अपने संस्कार से, अपने परिवार के साथ, अपने समाज के साथ, अपने राज्य के साथ, अपने राष्ट्र के साथ समर्पित रहें। एक दूसरे के प्रति भावनात्मक दृष्टि से अपार श्रद्धा होना चाहिए। भगवान का नाम कीर्तन करते हुए जिसका जो दायित्व है उसका निर्वाह करते हुए आगे बढ़ें। और चूंकि आज 1 तारीख है, 1/1/2026 पूरा संसार नया साल मना रहा है। वैसे हमारा सबका नया साल गोवर्धन पूजा के दिन है, लेकिन चूंकि हम समाज में हैं तो समाज के साथ हम भी सम्मिलित हैं और नए साल की सबको हार्दिक शुभकामनाएं इस्कॉन मंदिर की तरफ से और सभी संतों भक्तों इस्कॉन परिवार की तरफ से सभी को ढेर सारी शुभकामनाएं और भगवान सबका कल्याण करें, सब स्वस्थ और कुशल रहें। शुभमस्तु, कल्याणमस्तु। સૌથી પહેલા તો 1 જાન્યુઆરી 2026ના આ કેલેન્ડર વર્ષની હું વડોદરા શહેરના સર્વે નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। આ નવું વર્ષ એ પણ આપણા જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ લાવે એવી હું ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। આજે ઇસ્કોન સંસ્થા દ્વારા ઇસ્કોન મંદિર ગોત્રી ખાતે કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે વિષ્ણુ યાગનું આયોજન અને એ પણ વિશ્વ શાંતિ માટે આજે સૌથી જરૂરી છે વિશ્વની અંદર શાંતિ, અને એના માટે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે યાગનું આયોજન વિષ્ણુ યાગનું આયોજન કર્યું છે। વિષ્ણુ યાગનું પણ આપણા ધર્મ સંસ્કૃતિમાં એક અનેરું મહત્વ રહ્યું છે। ત્યારે આજે જે વિશ્વ યાગનું આયોજન કર્યું છે એમાં સહભાગી થઈને સૌ કોઈ આશીર્વાદ મેળવી રહ્યા છે, હજારો ભક્તો દર્શન પણ કરી રહ્યા છે અને આવા પ્રયાસને વિશ્વ શાંતિ માટેના હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું। ઇસ્કોન દ્વારા વિષ્ણુ યાગનું જે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ મજાનું આયોજન છે। અંગ્રેજી વર્ષનો આજે પહેલો દિવસ, નવું વર્ષ જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યારે દેશમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે, તમામ લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ મળે એ માટે થઈને આજે જે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સરસ મજાનું આયોજન છે અને મેં પણ આજે યજ્ઞમાં મને પણ બેસવાનો જે લાભ મળ્યો એ હું મારી જાતને ધન્યતા અનુભવું છું। સાથે સાથે હું પણ આજે ભગવાનના ચરણોમાં મેં પ્રાર્થના કરી છે કે તમામને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે અને દરેકનું વર્ષ સુખમય નીવડે એવી આજે ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું।